વાહન ચાલકોને દોરીથી બચાવવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 800થી વધારે સેફટી ગાર્ડનું વિતરણ કરાયું. જાણીએ. મારું નામ સુકેતુ પટેલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યો થાય છે મહેસાણા જિલ્લાની અંદર. એટલે અમારું અહીંયા મહેસાણા જિલ્લાનું સંગઠન છે. મહેસાણા જિલ્લા સંગઠનમાં હું પ્રમુખ તરીકેનું મારું કામ છે અને અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સોશિયલ સર્વિસના જે નેજા હેઠળ કામ કરીએ છીએ એમાં હું ચેરમેન તરીકેની મારું કામ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન લગભગ 5 વર્ષથી અમારો એક આ પ્રોજેક્ટ લીધો. એમાં શૈક્ષણિક કાર્યક્રમો છે, બહેનો માટેના કાર્યક્રમો છે, વૃદ્ધો માટેના છે, પાટીદાર સમાજને અને અન્ય સમાજ કે જે લોકોને જરૂરિયાત છે એવા લોકોને મદદરૂપ થવા માટેના અભિગમથી આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રચના આરપી પટેલ સાહેબે, જે અહીંયા મહેસાણા ઊંઝા પાસેના કોહડા ગામના છે, એમને અને બીજા 500 જેટલા ટ્રસ્ટીઓ ભેગા થઈ એને કરેલી છે. અને એના ભાગ પેટે અમે આ સોશિયલ સર્વિસના કામ કરીએ છીએ મહેસાણા ખાતે. આપણને ખ્યાલ જ હશે કે દર વર્ષે ઉત્તરાયણની અંદર જે દોરી બધી હોય છે, માંજો પાયેલો હોય, એ માંજાથી કેટલાય લોકો જે વ્હીકલો ચલાવતા હોય, સ્પેસિફિકલી 2 વ્હીલર, એ લોકોને જતા આવતા ક્યાંક રસ્તામાં દોરી નડી જાય, હાથ પગ ઈજા થાય, ઘણા લોકોને ગળામાં પણ વાગે છે, જેના કારણે મૃત્યુ થવાનો પણ ભય રહેલો હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે છાપામાં વાંચીએ કે આનાથી બહુ બધા લોકોનું અવસાન પણ થયેલું છે અને દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. કદાચ ન અવસાન થાય તો એમને વાગે પણ છે અને પરમેનન્ટ એમને કોઈ જગ્યાએ ખોડ ખાપણ પણ રહેતી હોય છે. અને આ વસ્તુથી અમે લોકો જયારે અહીંયા મહેસાણામાં અમારું અહીંયા કાર્યભવન છે ગાયત્રી મંદિરની સામે, ત્યાં અમે બધા મિત્રો બેઠા હતા, અમારું કમિટી મેમ્બર્સ, ત્યારે નક્કી કર્યું કે આપણે આ પ્રકારનું એક સેવાનું અભિગમથી એક આ કામ કરીએ કે જેના કારણે મહેસાણામાં જે પણ લોકો છે અહીંયાથી જે પસાર થાય છે 2 વ્હીલર, એમની પાસે જો આ દોરી માટેનો જો સેફગાર્ડ નથી હોતો તો આપણે એમને લગાવીએ અને એટલીસ્ટ એના કારણે જો 2-4 લોકોના જીવ પણ બચે અથવા એ લોકોને ઇન્જર થતા બચે તો પણ એક મહત્વનું સેવાનું કામ થશે. 2 દિવસથી અમારા બધા યુવાન મિત્રો એની અંદર સંકળાયેલા, લગભગ અમારા 25 જેટલા મેમ્બર્સ આ સેવા કામમાં જોતરાયેલા છે. 800 જેટલા સળિયા અમારે લગાવવાનું ટાર્ગેટ છે, જેમાં આજે લગભગ 550 જેટલા સળિયા અમે લોકો લગાવેલા છે. અમારા જ માણસો, અમારે લોકો જે કાર્યકરો છે, અમે બધા એ જ સાથે રહી અને આ સળિયા લગાવતા હોય છે. કુંજનભાઈ અમારા ઓફિસનું કાર્યકર સંભાળે છે અને નિશિતભાઈ છે એ આખો આ પ્રોજેક્ટ હેન્ડલ કરે છે. એટલે જરૂર પડશે તો અમે અત્યારે હાલ તો 800 સળિયા લાવ્યા છીએ, વધારે જરૂર પડશે તો અમે બીજા પણ સળિયા લાવી અને આ જે અમારું અભિગમ છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. આમ જો અમે 1000 સળિયા અમે લાવતા હોય છે, લગભગ 25 રૂપિયાની આજુબાજુ એક સળિયો પડતો હોય છે. અને જે લોકો બહાર લગાવતા હોય છે પોતાની મજૂરી પણ 20-25 રૂપિયા લેતા, એટલે બહાર કોઈ વ્યક્તિ લગાવે નોર્મલી તો એને 50 થી 55 રૂપિયામાં પડતો હોય છે. અમે એ બિલકુલ નિઃશુલ્ક લગાવીએ છીએ. એટલે હાલ અમારી પાસે લગભગ 21,000 અમારી પાસે દાતા છે કે જેઓએ અમને આ સળિયા પ્રોવાઈડ કર્યા છે. એટલે અમે એમનો આ તબક્કે આભાર માનીએ છીએ અને એની અંદર પણ આ પ્રકારના અમે કાર્યક્રમો કરીએ અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું ડોનેશન આપવા માંગતા હોય તો પણ એમને અમે આવકારીએ છીએ. અને આ બધી સેવાઓની કામમાં જે પણ લોકો અમને દાન આપે છે, અમે ખરેખર એમનો ખૂબ આભારી છીએ, કારણ કે દાન વગર આ શક્ય નથી થતું.